નમસ્કાર બધા દિવ્ય આત્માઓને. આપણે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનની વાણી, થોડીક અમૃત વાણી સાંભળી આપણા આધ્યાત્મિક સ્તરને થોડું ઉચ્ચ સ્થિતિએ લઈ જઈ શકીએ એ આશયથી આપણે આજે સમજીએ કે કર્મ કેવી રીતે ચૂકવવું પડે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમસ્યાનો સ્વીકાર કરો. જે કોઈ પણ અવરોધો હોય એટલું ચોક્કસ કરજો કે ભાગેડું નહીં થતા, પણ તે સમસ્યાનો સ્વીકાર કરજો. તમે જે મુશ્કેલીમાં હો તેમાં બદલાવ લાવી એના કાર્યને સરસ રીતે પાર પાડવા અંતઃકરણપૂર્વક ઈચ્છા રાખજો. એટલું સમજજો કે જીવાત્મા જગતમાં આ બધું તમે તમારા વિકાસ માટે પસંદ કર્યું છે, અથવા એ તમારી હાલની જિંદગીમાં તમે કરેલી પસંદગીનું જ પરિણામ છે. પરીક્ષા અને કેળવણી એ વિકાસ માટે મળતી તકો છે. જેટલી જીવનમાં કેળવણી સારી હશે એટલો તમે આધ્યાત્મિક સ્તરે ઉચ્ચ વિકાસ કરી શકશો, જે તમને બહેતર બનાવવામાં સહાયરૂપ થશે. જ્યારે તમને ખ્યાલ આવે કે શા માટે અમુક પરિસ્થિતિ આવી, તો તે તરફ તમારો વિરોધ ઓછો થઈ જાય અને એ પછી તે સમસ્યા માટે તમે એટલા નકારાત્મક ન રહો, કારણ કે જે પણ સમસ્યા આવી એ આપણને થોડાક બહેતર બનાવવા માટે જ આવે છે. એટલે સમસ્યા આવ્યા ભેગું ત્યારે આપણને નહીં સમજાય, પણ અમુક સમય પછી આપણે એ બહેતરીની સ્થિતિએ પહોંચી શકશું. એટલે સમસ્યાથી ડરવું નહીં, તેનો આભાર માનવો. ભગવાન આગળ કહે છે કે દરેક અવરોધોને એક પરીક્ષા સમજો. જો તમે અસફળ રહેશો તો પરીક્ષા ફરી પાછી આવશે અને તે વધુ ને વધુ મુશ્કેલ બનતી જશે. એટલે દરેક અવરોધોને એક પરીક્ષા સમજો અને એ પરીક્ષા પાસ કરવા માટે સખત મહેનત કરો. સકારાત્મક બનો અને પ્રભુ પરમાત્મા ઉપર હંમેશા શ્રદ્ધા રાખો. પ્રાર્થના કરો, તેમને વિનંતી કરો કે તેઓ તમને શક્તિ અને સમજણ આપે, એટલે તમે હંમેશા સકારાત્મક વિચારો રાખી શકો. વધુ કર્મ ભેગા ન કરવા પ્રયત્ન કરો. સમજદારીથી વર્તો કે તમે શું વર્તન કરો છો. યાદ રાખજો કે નાનામાં નાનું પાપ કર્મ પણ લખાય તો છે જ. જેવી રીતે દરિયામાં પાણીનું નાનું ટીપું પણ તેને સમગ્ર બનાવવામાં ભાગીદાર છે, એવું જ કર્મનું છે. નાનામાં નાનું કાર્ય સારું અથવા ખરાબ તેના પરિણામ તો આપશે જ. એટલે નાનું એવું કર્મ કોઈની વાતમાં હા ગણવી એ પણ એક કર્મ જ છે. ક્યારેય કોઈના જીવન પ્રવાસ સાથે સરખામણી ન કરવી જોઈએ. એક સાથે જોડિયા બે ભાઈઓ હોય તો પણ સરખામણી ન કરી શકાય. ક્યારેય એમ ન પૂછશો કે તમને શા માટે દર્દ છે અને કોઈ બીજાને કેમ નથી. આ વિચાર માત્ર ખોટો છે અને એ તમારા વિકાસમાં અવરોધ ઉભો કરે છે. એટલે કોઈની સરખામણી ના કરાય. તમારું જે મન છે એને કાબુમાં રાખો. તમારા અર્ધજાગૃત મનને સાંભળો. તે આપત્તિ સમયે શાંત રહે છે અને તમને માર્ગદર્શન આપે છે. એટલે તમને ઘણી વાર એવું કંઈક મુશ્કેલી આવવાની હોય ને તમને અગાઉ ચેતવણી મળે, એ તમારું અર્ધજાગૃત મન તમને ચેતવણી આપે છે. જો તમે એમની અર્ધજાગૃત મન સાથે સંબંધ રાખશો તો તમને હંમેશા લાભ થશે અને તમને જીવનમાં માર્ગદર્શન મળતું રહેશે. તમારી જિંદગીમાં આવતી ઘટનાઓ માટે અન્યને દોષ ન આપતા કે તમારા કારણે મારે આ થયું. તમારા જીવનની જવાબદારી તમારે પોતે જ લેવી જોઈએ. તમને બદલવું હોય ત્યારે તમે બદલી શકો. મોટાભાગે લોકો નબળા હોય છે કારણ કે તેઓ પસંદ જ નથી કરતા કે જે ઘટના બને છે એમાં હું પોતે જ છું. એમ નથી ને ભાગ્ય ને કર્મ જુદું જુદું બીજા ઉપર ટોપલા ઢોળે છે, પણ ખુદ પોતાની જ આ ઘટનાઓ છે એ વાત સ્વીકારી જ લેવી જોઈએ. તમે જ્યારે મુશ્કેલીમાં હો કે કોઈ દર્દનું બનતા હોય, તેમ છતાં કોઈના માટે કંઈ એક નાનું એવું દયાભાવથી કામ કરવા પ્રયત્ન કરતા રહેજો. તમારું ધ્યાન આથી બીજે કેન્દ્રિત થશે, એટલે તમે મુશ્કેલીમાંથી રસ ઓછો થઈ જશે અને તમે બીજી જગ્યાએ મન લગાડશો એ તમને સહાય કરશે. એટલું ચોક્કસ યાદ રાખજો, તમારું ધ્યેય શુદ્ધ હોય. જ્યારે તમે બીજાને મદદ કરો છો ત્યારે તમારા મનમાં તમારા લાભની ઈચ્છા ન હોય તો તમારી મુશ્કેલીઓમાંથી સરળતાથી બહાર નીકળવા પ્રભુ તમને હંમેશા આશીર્વાદ આપે છે. અને એ સાથે તમે જેમને મદદ કરી એમના આશીર્વાદ પણ તમને મળે છે. અને આગળ કહે છે ભગવાન કે કાર્ય કરો, તમારું સર્વશ્રેષ્ઠ કરો, તમે ધાર્યું હોય એ કરો, પણ બાકીનું પ્રભુ પરમાત્મા પર છોડતા રહો. કારણ કે અંતિમ નિર્ણય એમને લીધેલો નિર્ણય, કુદરતી લીધેલો નિર્ણય સાચો હશે. તમને સાચો લાગતો હોય, પણ લાંબા ગાળે અમુક નિર્ણયો કુદરતના જ સાચા હોય છે.